જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો જો આપણે તો રસોઈ બનાવવા માંડ્યા છે। દર્શભાઈ બે હુતાશે, કપડાં ઉકળવા ગઈ। દર્શ ઉઠી તો ગયો તો પણ ઘડિયાળમાં જઈને પાછો હોઈ ગયો। એને એમ કે હજી 10 નથી વાગ્યા ને તો હોઈ જવાનું, 10 વાગે જ ઉઠવાનું એમ। અને આજ તો હું અડદિયો શીખું છું, કેવો બને ખબર નહીં હવે। પછી ભાવિન સ્કૂલેથી આવે ત્યાં આપણે ટેસ્ટિંગ કરાવશું કેવો બન્યો છે એમ। તો લોટ શેકાય છે અડદિયાનો, શીખીએ તો આવડી જાય ને, ટ્રાય કરીએ 1-2 વાર। પછી કેવા બને છે એ બતાવશું। જો અડદિયા બનાવતા હતા બાટલો ખાલી થઈ ગયો તો બાટલો બદલાવ્યો છે। બાટલો બદલાવીને રાખી દીધો, પછી અંદર મૂકી દેવું। આવું હોય આપણે તો આજે ચીરીક શેકો તો બાટલો જો પાછું ચાલુ કર્યું છે। પાછું થોડુંક ઘી એડ કરી દઈએ એમાં। મોબાઈલમાં જોયું હતું કેવી રીતે કરવો, એવી રીતના બનાવશો થાય એવું સાચું। હાલો જો અડદિયા ભરવા માંડ્યા છે, બનાવ્યા તો છે થયા હોય એવા સાચા કાંઈ એનું પપ્પા ટેસ્ટિંગ કરશે કેવા થયા છે બીજું હું। એમ તો આમ દેખીતે તો સારા લાગે છે, પછી હોય એવા સાચા। બોલો તો ખરા, એક્શન। તને જેઠાલાલને એક્શન આવડે, દયાની આવડે તો દૂધ કરો હાલો। હાલો દૂધ લઈ લે, દૂધ હાલો દૂધ લીધા, દૂધ હાલો દૂધ લે લો, દૂધ બસ બહુ થઈ ગયું દૂધ વાળાને। હાલો તું આમ ફેર, મેં તો ચાલુ જ કરી દીધું તું પહેલાથી। સ્ટોપ ગીત એબીસીડી ઘોડા દોડાવો, ઘોડા દોડાવો, ઘોડાનો પગલું દેવ લંબગાડો, મલમનો છેડો પીટ્યો દરજી બોલાવો, દરજીની સોય તૂટી લુહાર બોલાવો, લુહારનો હાથ ભાંગ્યો ડોક્ટર બોલાવો, ડોક્ટરને પેટી ચોરીએ પોલીસ બોલાવો, પોલીસની ટોપી ઉડી તાળી વગાડો। માનો દાસે અલાય સ્ટાર્ટ। બે ગેમ રમેશ, આમ ને એમ નહીં, ઢેડવાનું નથી, કેમ કરવાનું હું કેમ કરતી હતી બસ સ્ટાર્ટ। બોલો તો ખરા બેન। સ્ટોપ રડવું, એક્શન એક્શન ની રડવું આવ્યું તો ના એક્શન આવ્યો તો એ એક્શન આવ્યો જોક્સ આવડે તો જોક્સ બોલી જા। હા જોક્સ બોલી જા। એક ગાય આમ એક ગાય એક ગાય ને કીડીની બોલ, કીડી હા એક વ્હાઈટ કીડી હતી અને એક બ્લેક કીડી હતી ને એક લાલ કીડી પણ કપડા જ નહીં ચરે અને એને બે લાલ કીડીને ને વ્હાઈટ ને પૂછ્યું કે ને તું આટલી બ્લેક કાચો, તો એને કીધું કે હું તારે કહેવાય ને એટલે એને કાળી થઈ ગઈ। બ્લેક કીડી ને લાલ કીડી ને સફેદ કીડી, સફેદ કીડી ને
આટલી સફેદ કરો એવું ડબલ મારો એટલે સફેદ થઈ જાવ એમ નહીં ઓલું હતું બધાને ઘરે દૂધ પી જાવ ને એટલે સફેદ થઈ જાવ અને બ્લેક લીલી ના બ્લેક કડી ના વ્હાઈટ કડી ના બ્લેક કડી ના વ્હાઈટ કડી ના લાઈટ કડી ને પૂછું કે ને તું આટલી લાઈટ આવ કે ઓએ ને લોહી પીવું ને એટલે લાઈટ ઓકે જો સે ઓકે તાલિયા. હાલો હવે કોનો વારો? મારો અલે દાદા સ્ટાર્ટ હસવું, હસાવો. એટલે છે ને મારે એને હસાવવાનું હસી લીધું પેલા ગીત આઉટ થઈ જાય હાલો હવે આપણે 9 તૈયાર થઈ જાય નહીં તો સ્કૂલે ન જવાનું. સટ્ટા સ્ટોપ ઓ હસાવાનું તારે મને હસાવવાનું હસી ગઈ કા? હાલો જમવા એમ તે બેહી જ ગયા હોય ને ભૂખ લાગી ન હોય. એક વાગ્યો. ઈડલી સાંભાર ચટણી. હે ને જો મેં અડદિયા બનાવ્યા ટેસ્ટિંગ કરવાનું છે. આ બધા કા દાંત પડી જાહે કા દાંત રહે. બધા જે બને હા બધા એક તો પહેલી વાર જ બને હા શીખાશે. એક મિસ્ટેક રહી ગઈ છે એ બીજી વાર સુધારવામાં આવશે. થોડીક મજબૂત વધારે હા તે એટલે બાકી આમ સ્વાદ બરોબર આવે. હા વધારે વાર અને મજબૂત છે તમે. ઈ ફાકા ભૂકો મારે. બન્યો એ ભૂકો બન્યો છે ઊંચાથી વૈડા આ નહીં. રીતના હા એ રીતના એમ નહીં એમાં ઘી નાખીને ઓલો લચકો બનાવો હોય ને તો બનાવી દઈશ ના, ગરમ. પરસાદીની એમ દેવું હોય. ચમચી ખાઈ લેવાનું એટલે એ જળ એ એક કર્યું છે નવીન. હા, હારું છે હમ. સહેજ વધારે ટીકાઉ બની ગયો છે. મજબૂત કા મજબૂત બહુ છે હા હમ. તૂટી જાય હો. એમ તો ટૂર ના એટલા કઠણ નથી. થોડોક વધારે મજબૂત થઈ ગયો હા. બીજી વાર ન લખાય બાકી સરસ છે સ્વાદ બરોબર છે હળદિયા જ લાગે એમ કે ખાતે હળદિયા જ છે એટલે શીખી લેવા ક્યાંય શીખવા જાવું ન હા, જાવું લઈ લઈ ગયા. હવે આ પૂરા થઈને પાછા એકવાર ટ્રાય મારવી છે. એમાં જરાક એક મિસ્ટેક હતી એ સુધરી મેં તને સુધારી. કીધું તો ખરી તું પ્રેક્ટિસ કરી એટલે આવડી હા જાય. એ તો કહું, મેં લઈ થોડોક કાંઈ ના નથી એવું કરીએ. બધું. ચાંગડી લેતા આવડી જાય ને રેડી સમજી ગયા ચાંગડીની જે તાર થાય ને એ જ સાચું છે આમ હળદિયામાં. હમ. તો ચાલો એવું તો છે હવે હાલો જમી લઈ? જમી લઈ. ભજીયા બનાવે હે હા હોય તો ભજીયા પાર્ટી છે. એ પપ્પા ગોટા નાન મરચા નાન પતરી નાન મેથી બધી ના આમાં વેરે. થાય. મેથી નાન બધાય આ શું કરે છે ભાઈ આ શું ખાખા કરો છે અત્યારે જમવાનું હે એ તો કઈ સાંભળશે જ નહીં એમને એમ કરવાનું મેન છે એનું કામ એ જો દોરા કાઢ્યા જો એ કાઈ નહીં તો એમ. લે દર્શ તો ભજીયું ખાય ગરમ નથી ને જોજો. તો જો ફૂંક મારજે પેલા પપ્પા તો એમ ખવડાવે છે હે ને નન બચ્ચો નો હા ફોટો કેમ પાડતા હોય એમ ખવડાવે મેથીનું ભજીયું
એને લઈ ભજીયા ખાવા માંડીશ. મોકલી દો. પછી આમ જો આ દીધા હા અલા સોસ નો પાઉચ ન લેતા ઓલો તો હાઈ એક જણો લઈ આવો તો. મરચા મેથી ગોટા પતરી 4 વેરાયટી હે. લો, ઓલી એને બટેટાના ની ખાવા હોય પાંચમી છે પાંચમી કે ચટણી. ઓય એ વેરાયટી થોડી ધીમે 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 વેરાયટીનું કઈ હા સરસ હો બેસ જા. હવે ખોલી દો લ્યો, ખોલો ખુલ્લું જ છે મેં ખોલેલું છે આ ખાતો હોય ને દર્શ બનાવું તો નહીં નહીં જય શ્રી કૃષ્ણ જય માતાજી. તો જો આજ તો સવારમાં ફ્રીજનું કામ ઉખાડ્યું છે. ફ્રીજ સાફ કરી નાખી ગંધારું થઈ ગયું છે તો એ બધું જોવાનું દહીં દૂધ ને છાશ ને બધું બે ભૂતા હે તો આપણે કામ કરી નાખ્યું. તો હાલો ફટાફટ કામ કરી નાખી. જો તો ફ્રીજમાં બધું ગોઠવી દીધું છે. ચાલુ કરી દીધું છે થોડીક વાર પછી બંધ કરી દેવું ખુલ્લું રાખીને એટલે વાઇસ વહી જાય ને. બહુ બંધારું કરાઈ ગયું હતું હા ચાલો વટાણા પાપડ ચટણી ગાજર ને આદુ વેરાયટી હાલો ચાલો જમવા કાદર્શભાઈ આ તમે આવું પેલું ઈ એમ દેખાય લાઈ હું લાવ તે હું પહેર્યું એ બતાવું નહીં તો એમ હોય આ ઠેક હારું આઈસ બસ મંદી ચાલો જમવા કાદર્શ હા દીદી કુબલો ખાય છે આ અને આ ખીચડી બની ગઈ છે પછી આને શું કહેવાતું હોય છે શાક શેનું શાક કહેવાય મને ન ખબર તને ન ખબર ભાજીનું અદન રીંગણાનો ઓળો. આઘો ને ઓળો હાલો જય માતાજી આ દેખો આયો દેખ પેલા તો હવે નથી ખાવતો ને ચાલુ કર્યો એટલે ને તો ચાલુ જમવા માંડ્યા તો બહુ ભૂખ લાગી ગઈ લાગે કા ખીચડી ને ઓરો ઓરો ને ખીચડી ને રોટલી ને રોટલા ને ચટણી ને રોટલા છે આજ બનાવેલા હિનલ ને કુડલો દર્શભાઈ ને ખીચડી 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 કાકી ત્યાંથી પાઉંભાજી ચાલો મેં ઓલી પ્લેટ ખાધેલી હા એને જોતો ઈ બ્રેડ ખાધી ઓલો ઉંદેડો વચ્ચેથી આવીને કોતરી નો ગયો આજો